age is just a number. I'm 70. So what? આજે મને 70 વર્ષ થયા એ એક આંકડો છે. હા, ગર્ભમાંથી આ પૃથ્વી પર આવી એ 70 વર્ષ થયા. મા બાપે જન્મ આપ્યો તો આ શરીરને, નામ આપ્યું હતું, જાતિ આપી હતી, ધર્મ આપ્યો હતો આ શરીરને. એટલે આ શરીરને 70 વર્ષ થયા. શરીરને, શરીર ઘરડું થયું. પણ મને ઘરડો કહેશો તો હું કહીશ બુઢા હોગા તેરા બાપ. શરીર તો થાકે કે ન થાકે, યંત્ર છે ભાઈ. આંખો રોશની ગુમાવે, કાન સાંભળવાની શક્તિ ગુમાવે, જીભ થોથવાઈ જાય, હાથ પગ થોડાક આગા પાછા થાય, મન હવે ભૂલી જાય. જુદા જુદા અવયવો ગમે ત્યારે હડતાલ પર જઈ શકે, આ બધું શક્ય છે. જ્યારે શરીર 70 વર્ષનું યંત્ર થાય તો કિચુડ કિચુડ થોડો કકાટ તો કરે જ, પણ એની અંદર ઉમંગ, ઉત્સાહ, લાગણીઓ ભરપૂર જીવવાની ખાતરીબંધ ઈચ્છાઓ ધગધગે છે. ઘટમાં ઘોડા ઉમંગના, ઉત્સાહના થન ગને છે. શરીર સાથ ના આપે તો શું? ઈચ્છાઓ તો થઈ શકે ને. છે, જીવતી છે, એ મને જીવતો રાખે છે. મને દર ક્ષણે નવો વિચાર આવે છે. મને ગાવું ગમે, મને નાચવું ગમે, મને હસવું, રડવું, વાંચવું, લખવું, સાંભળવું, જોવું બહુ જ ગમે. હા, થોડીક વખતે શરીર અચકાય, ખચકાય, પણ હજી એટલું મહાન છે, એટલું ઉદાર છે. ધીરે રહીને કહે છે, ધ્યાન રાખતું રહેજે હો ને, અને મન ગમતું કરતો રહે છે. કેટલા લાડ મને લડાવે છે, એની શક્તિ નથી તોય. મારું શરીર મને બહુ સાથ આપે છે. એ અશક્ત છે, લાચાર છે. 70 વર્ષનો થાક એને લાગ્યો છે. પણ મારી સાથે અડીખમ ખખડધજ ઊભું છે. સવારે 3:30 વાગે ઉઠતા શરમાતું નથી. મારી જોડે આવે છે, સરસ ચા બનાવડાવવામાં મને મદદ કરે છે. સવારે વાંચવું, લખવું, સાંભળવું, હસવું, રડવું, વિચારવું બધું જ મારી જોડે ને જોડે રહીને કરે છે. મારી અંદર ક્યારેક બાળક બની જાય છે, નાનકડું, જિદ્દી, હઠીલું, ધાર્યું કરનારું. ક્યારેક એની અંદર અચાનક યુવાની ફાટી નીકળે છે. દોડવા જવું છે, કૂદવું છે, અચાનક યુવાની ફાટી નીકળે છે. અને શરીર પોતાનો ગુણધર્મ ઓળખે છે. ક્યારેક આંખ બંધ કરીને કે છે પણ ખરું, અરે બોલને,
પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધય. ગમ ગણપતયે નમો. આંખ બંધ કરીને બોલાવડાવે પણ છે. કેટલું વાલ કરે છે મને. બહુ સાથ આપ્યો. સાથ આપવાનું વચન આપતું હોય ને એમ દર 24 કલાકે સવારથી મને રાજી કરીને રાત્રે સંતોષથી મને સુવાડી દે છે. પરમાત્માની કૃપાથી પાછું થાક ઉતારીને બીજે દિવસે સવારે લાલચું છે ને 3:30 વાગે ચા પીવા ઉઠી જાય છે.